રાજકોટની જે દુર્ઘટના બની છે અને સૌ કોઈને હચમચાવીને રાખી દીધા છે ને આટલા દિવસો પછી પણ સવાલ એ જ ઉઠી રહ્યો છે કે શું જવાબદારો સામે કડક કાર્યવાહી થશે ખરા? તપાસ શરૂ થઈ ચૂકી છે અને એક પછી એક અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને. એમની સાથે આજે ચર્ચા કરવી છે રાજકોટની આખી જે ઘટના બની છે અને અત્યારે રાજકોટમાં શું ચાલી રહ્યું છે એના વિશે. કૌશિકભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. થેન્ક યુ. કૌશિકભાઈ, આટલા બધા દિવસો થઈ ગયા અને આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે કેવી પૂર્વ તૈયારીઓ કરતા હોય, મત માંગવા માટે ઘરે ઘરે જતા હોય, પણ એ જ નેતાઓ જ્યારે આ પ્રકારની કોઈ દુર્ઘટના બને છે ત્યારે 8 થી 10 દિવસ સુધી દેખાતા નથી અને પછી અચાનક પ્રગટ થઈને એવું કહે છે કે ભાઈ અમે તો ત્યાં જ હતા, ઘટના સ્થળે જ હતા, અમને ફોટો પડાવવો વ્યાજબી ન લાગ્યો અને પછી એ રડે છે. શું લાગે છે આખી ઘટના પરથી કે એક તરફ પૂછપરછ ચાલી રહી છે, એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગાયબ છે અને પછી અચાનક પ્રગટ થાય છે? ના, એ વાત સાચી છે. સાચી એટલે છે કે મને એક મિત્રે બહુ સરસ મેસેજ મોકલ્યો કે બીજેપી જો અત્યારે વિપક્ષમાં હોત તો એ શું શું કરત. તો એમ કે મેયર થી માંડી મુખ્યમંત્રી સુધીના રાજીનામાની માંગણી થઈ ગઈ હોત, સરઘસો નીકળ્યા હોત, ધરણા થયા હોત, અધિકારીઓને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરી નાખો, એવી બધી માંગણીઓ કરી હોત જો ભાજપ વિપક્ષમાં હોત તો. પણ કમનસીબી છે કે કોંગ્રેસ એટલી અસરકારક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવતી નથી. મહત્વનો સવાલ એ છે કે આવી દુર્ઘટના થાય એની માટે કોણ કોણ જવાબદાર છે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે અત્યાર સુધીમાં કે માર્ગ મકાન વિભાગ છે, ફાયર વિભાગ છે, પોલીસ છે ને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એટલે કોર્પોરેશન મ્યુનિસિપલ. અને વજુભાઈ વાળા જે મેયર રહી ચુક્યા છે રાજકોટમાં, એમણે જે સ્પષ્ટ મત આપ્યો કે બધી રીતે આમાં જવાબદારી કોર્પોરેશનની થાય છે ને એના જુદા જુદા વિભાગોની થાય છે. એટલે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે કોણ જવાબદાર છે. મહત્વની વાત એ છે કે રાજકીય નેતાઓ, એમાં ભાજપના નેતાઓ મોં છુપાવે છે. તમે જો મેયર થી માંડી ઘણા બધા નેતાએ જવાબ આપવાની ના પાડી દીધી. એટલે જવાબદારીથી ભાગવું. આમાં તો ભાજપના એક હોદ્દેદાર તો ત્યારે ઘટના સ્થળે એવું કહેતા હતા કે આમાં કોર્પોરેશનનો કોઈ વાંક નથી, અમારા અધિકારીઓનો વાંક નથી, અમારી કઈ ભૂમિકા નથી, કારણ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું. આવી બહાનાબાજી પણ અંદર અંદર થઈ છે. પણ જેમ જેમ એસઆઈટી ની અને એસીબી ની તપાસ થઈ રહી છે ત્યારે થોડુંક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે કે ખાલી અધિકારીઓ નહીં પણ એની ઉપરના લોકો કે જેમણે સૂચનાઓ આપી હોવાની આશંકા હવે મજબૂત થતી જાય છે. ત્યાં સુધી વાત પહોંચે કે નહીં એ હજી થોડા દિવસ પછીનો પ્રશ્ન છે, કારણ કે આજે હવે અઠવાડિયા ઉપર થવા આવ્યું છે વાતને. ત્યારે એટલે આ જે જવાબદારીથી ભાગવાની વાત છે બહુ જ શરમજનક છે. તમારે આ ઘટનાની જવાબદારી માથે લઈ અને લોકોની પડખે રહેવું જોઈએ, જેટલા પીડિતો છે એની પડખે રહેવું જોઈએ. પણ એની બદલે ભાજપ મોં છુપાવે છે. ઘટના એટલી બધી ભીષણ છે કે આ એમ જલ્દી ભૂલાવાની નથી. જો રાજકીય પક્ષો એવું માનતા હોય, ખાસ કરીને સત્તાકીય પક્ષ એવું માનતો હોય કે લોકો થોડા દિવસ થાય એટલે ભૂલી જાય, પણ મને લાગે છે આ વખતે જલ્દી આ ઘટના લોકો ભૂલે એવું નથી લાગતું. એટલે રાજકારણીઓએ એની જવાબદારી નિભાવવામાં જરા પણ ચૂક થાય એ ચલાવી ન લેવું જોઈએ પ્રજાએ. હું તો ત્યાં સુધી કહું. આ સ્થિતિ છે આપણી. અને પાછું કેવું કે આમ સ્ત્રીઓ પાસેથી એ સહજ હોય કે સ્ત્રીઓ છે ને સંવેદનશીલ હોય, એટલે એમની પાસેથી અપેક્ષા ન રાખવાની હોય, બાય ડિફોલ્ટ હોય કે જ્યારે આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો એમનું રિએક્શન પહેલું આવે. એકમાત્ર મહિલા અને બાળ વિકાસ મંત્રી જે 8 દિવસથી દેખાયા નહોતા ને આવ્યા, ગઈકાલે મેયરે પણ કંઈક એ જ પ્રકારના જવાબો આપ્યા કે ભાઈ તમે સખત મારી પાછળ પડી ગયા છો ને હું મહિલા છું એટલે મને ટાર્ગેટ કરું છું. તો આ પ્રકારના જવાબો જ્યારે સત્તાધારી પક્ષ આપે, અને સ્વાભાવિક છે કે અત્યારે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે એટલે સવાલો આપણે એમને જ કરવાના છીએ. જો કદાચ એ જગ્યાએ કોંગ્રેસ હોત તો એમને પણ સવાલો કરત.
વાત માત્ર એટલી છે કે ન્યાય મળવો જોઈએ. સવાલો કરીએ છીએ ત્યારે એ સવાલોના જવાબોની બદલે સામેથી ઉકળાટ આવે છે, જવાબો ન આપવાનો ઉકળાટ આવે છે. એ કેટલું વ્યાજબી કહી શકાય? ના ના, એટલે બહુ બહુ સીધી સાદી વાત છે કે તમે સત્તા ઉપર છો તો તમારી જવાબદારી બને છે, તમે બંધાયેલા છો પ્રજાને જવાબ દેવા. અને હમ, મીડિયા છે, પત્રકારો છે, પ્રજાનો પ્રતિનિધિ છે. જેમ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો એમ અમે પ્રજાના પ્રતિનિધિ છીએ. તમારે જવાબ આપવો પડે, મોં છુપાવો ન ચાલે. પણ હમ, આમાં તો જે ભાજપના મિત્રો કહે છે કે ઉપરથી બહુ મનાઈ આવી ગઈ છે, કાંઈ તમે મીડિયા સાથે વાત નહીં કરતા. આ ચાલે નહીં. હમ, હું તો એવું માનું છું કે આમાં રોજે રોજ બ્રીફિંગ થવું જોઈએ કે તપાસ ક્યાં હમ, સુધી પહોંચી, શું થયું, તપાસની ગતિ કઈ રીતે ચાલે છે, કોણ જવાબદાર છે, ક્યાંથી શું મળ્યું છે, કોઈ પુરાવા વધારે મળ્યા છે કે નહીં, વધારે કોણ આમાં દોષી છે. આવું બધું તમારે રોજ બ્રીફિંગ કરવું જોઈએ. તમે એમાં હમ, છટકી એક કોઈ અધિકારી એમ કહ્યું કે ભાઈ અમે અત્યારે માહિતી આપશું તો એ તપાસને અસર થશે. હમ, સાહેબ, તમે એ તો જ્યારે એસીબી કે હોય કે એસઆઈટી હોય, નિમાય હોય એટલે બધું સગે વગે કરવાના પ્રયત્નો ક્યારના શરૂ થઈ ગયા હોય. તમે કયો ત્યાં સુધી એ રાહ જુએ એવો સવાલ જ નથી. તમે જુઓ કે મજીઠિયા પાસે એક ફાઇલ હતી અને એમાં ફાઇલમાં વિગતો હતી. ફાઇલ એની હા, પાસે કઈ રીતે આવે? તમે પોલીસ કસ્ટડીમાં છો અને છતાં હમ, તમે ફાઇલ લઈને ફરો છો અને સૂચનાઓ એના ઉપરથી અપાય છે. આવા હમ, રિપોર્ટ છે. આ તો હદ હમ, થઈ ગઈ. અને એસઆઈટીમાં પણ એક અધિકારી કોઈ આ તાલુકા પોલીસમાં ત્યારે ફરજ ઉપર હતો, એને પણ લેવામાં આવ્યા, એવા પણ અહેવાલો છે. એટલે હમ, આ તમે જો નાટક કરતા હો તો હવે એ નાટક નહીં ચાલે, ચલાવવું જ ન જોઈએ. સૌથી હમ, મહત્વની વાત એ છે. કેમ હમ, બ્રીફિંગ તમે ન કરો રોજે રોજ? તેમ તમે કેમ એમ જવાબ ન આપો? એ ન ચાલે. હા, જવાબ લેવાની પદ્ધતિ વિશે તમારો અભિપ્રાય જુદો જુદો હોઈ શકે, બરાબર છે કે તમે કોઈના ઘરે જઈને પાછળ પડી જાવ કે એવું બધું આપણે નથી ઈચ્છતા. પણ હમ, તમારે જવાબ તો આપવો પડે, કારણ કે એ મીડિયાનો અધિકાર છે. અને હમ, મીડિયા અથવા તો પ્રજા એ પ્રશ્નો પૂછવામાં થોડા ધીમા પડી ગયા છે, એનું જ આ પરિણામ છે. હું તો એવું બહુ સ્પષ્ટ માનું કે તમે હમ, જ્યારે પ્રશ્નો તમે નથી પૂછતા એમાંથી જ આ ગડબડ ઊભી થાય છે. હમ, પ્રશ્નો સતત પૂછાવા જોઈએ અને જવાબ એમણે આપવા જ જોઈએ. ન આપીએ તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર અપાવવા જોઈએ પ્રશ્નોના જવાબ. ન આપો એ તમે ન ચાલે, એ ચલાવી ન શકાય. અને એવી હમ, રીતે તમે મોઢું છુપાવ્યા કરો દર વખતે તો એ તો બહુ શરમજનક વાત છે. અમે તમને હમ. ચૂંટ્યા છે ને, તમારી એ જવાબદારી છે. એમાંથી તમે કઈ રીતે છટકી શકો? હમ. એક અહેવાલ એવું પણ સામે આવ્યો કે અત્યાર સુધી ભાનુબેન બાબરિયા સામે નહોતા આવ્યા. જેવું એમના જે સાગઠિયાની ધરપકડ કરવામાં આવી અને પછી એવા સમાચારો સામે આવ્યા કે કોઈ રાજનેતાની એની સાથે સાંઠગાંઠ હોઈ શકે. એવો અહેવાલ છે કે ભાનુબેન બાબરિયાનું જે ઘર છે એની સામે જ આ ભાઈ બંગલો બનાવતા હતા. તો એવું કઈ રીતે બની શકે કે એમનું ધ્યાન ન હોય અથવા તો એમની જાણ બહાર હોય? ના ના, મુદ્દો મહત્વની વાત તો એ છે કે એ જે બંગલો જ્યાં અનામિકા સોસાયટીમાં બનાવે છે એમાં એને 3 પ્લોટ ભેગા કર્યા છે. 100 વારથી હમ, વધારે બાંધકામ, તમે 100 વારના પ્લોટ છે બધા, એટલે તમે મર્જ કરો તો તમારે મંજૂરી તમને ન મળે એવો નિયમ છે. અને હમ, ત્યાં આણે 3 પ્લોટ ભેગા કરીને બાંધકામ ચાલે છે ને બંગલાનું. અને પોતે જ ટાઉન પ્લાનર છે. એનાથી હમ, પણ આગળ કે કોર્પોરેશનના વિભાગોમાં ફાયર સેફટીના સાધનો અથવા તો એનો વપરાશ કેમ કરવો એની સમસ્યાઓ છે. તમે જુઓ હમ, કે તપાસો શરૂ થઈ અને કેટલી જગ્યાએ ફાયર સેફ નો એનઓસી સર્ટિફિકેટ નથી, બીજી સુવિધાઓ નથી, એવું કેટલું નીકળ્યું છે. હમ, તો તમે આવી ઘટના બને ત્યારે જ જો તમે તપાસ કરવાનો હોય તો એનો કોઈ અર્થ નથી. માણસોના જીવ જાય પછી. અને આજે સમસ્યા એ થઈ છે કે હવે આ ભ્રષ્ટાચારનો નવો રસ્તો ખુલી ગયો છે કે તમારે હમ, ત્યાં નથી તો આમ કરવું પડશે, તેમ કરવું પડશે, એવો દરવાજો પણ ખુલી ગયો છે. હમ. બજારમાં એ સાધનો મળવાની સમસ્યાઓ થઈ છે, કારણ કે એક સાથે ડિમાન્ડ થઈ છે. અને અને તમે અચાનક આમ બધું બધું બંધ
અચાનક બધું હા. બંધ કરવાનું એટલું બધું જનૂન ઉપડી ગયું કે આ ઘટના બની એટલે હવે એવું લોકોના મનમાં બેસાડવામાં આવશે કે ભાઈ અમે તો કામગીરી કરી રહ્યા છીએ એટલે બધું સટાસટ બધું બંધ કરવામાં આવી રહ્યું છે. પણ સમાચારો એવા પણ આવ્યા છે કે જ્યાં અમુક હોસ્પિટલોની અંદર જ્યાં સારવાર ચાલુ છે ત્યાં એ હોસ્પિટલો સીલ કરી દેવામાં આવી એટલે અડધી ટ્રીટમેન્ટથી દર્દીને પાછું જવું પડ્યું છે. તો આ કાર્યવાહી કેટલી યોગ્ય કહેવાય? બંધ કરવાનું છે તો જેની પાસે એનઓસી છે એને શા માટે બંધ કરવામાં આવે છે? માનો કે કોઈ ફાયર સેફ્ટીનું સાધન એક્સપાયર થઈ ગયું છે તો તમે એને એવું કહો કે ભાઈ આને બદલી દેજો, એને સીલ મારવાનો તો કઈ મતલબ નહીં ને. એટલે ખાલી દેખાડો કરવા માટે અને એક પ્રકારનું જનૂન છે કે ભાઈ ચલો આ ઘટના બની એટલે હવે સરકાર એક્શનમાં છે એવું દેખાડવાનું છે એટલે બધું બંધ કરી દેવાનું. ના, એટલે ત્યાં પણ તમારે જોવું પડે ને કે તમે કઈ જગ્યાએ કઈ પ્રિમાઇસીસમાં તમે સીલ મારો છો, કે જ્યાં હમ લોકોના આરોગ્યનો સવાલ છે અથવા તો એવા કામો થાય છે કે જે લોકોને સીધી એની અસર થાય તમે જો બંધ કરી દો. અને મજાની વાત એ છે કે સાગઠિયા પાસે જ આ ગેમ ઝોન વાળા જયારે નોટિસ મળેલી ત્યારે એમની પાસે રસ્તો કાઢવા ગયા હતા ને રસ્તો સાગઠિયાએ કાઢવાની કોશિશ પણ કરી હતી. તો તમે આ સંસ્થાઓ જે બીજા કોઈ ફોલ્ટમાં નથી અને ક્યાંક નાની મોટી ચૂક છે તો તમે એને સમય આપો અને એટલા હમ દિવસમાં એ રેક્ટિફાઈ કરી લે, બધું ગોઠવી લે, એવું તો થઈ જ શકે છે. અને હમ અને બીજું કે જવાબદાર તમે જ છો. જો તમે ત્યાં સીલ મારો છો તો તમે શું કરતા હતા આટલા સમય સુધી? તો તમારી હમ સામે કેમ એક્શન નહીં? એટલે દેખાડો કરવા મજબૂર થયા છે કારણ કે લોકોમાં રોષ એટલો બધો છે. ભલે હમ લોકો બધા બોલતા નથી પણ દેખાય છે કે વાતાવરણમાં એટલો બધો ઉકળાટ છે આનો. ગરમી તો હમ છે પણ સાથે સાથે આ બહુ મોટો ઉકળાટ છે. લોકોને એમ છે કે હવે બહુ થયું, ઇનફ ઇઝ ઇનફ, તમે આ બંધ કરો તમાશા, નહીં હમ ચાલે. એટલે હમ સરકારી તંત્ર દોડતું થયું છે. સારી વાત છે સરકારી તંત્ર દોડતું થયું છે અને જેટલી ભૂલો જ્યાં દેખાય છે બહાર આવી રહી છે અને એ હવે સુધરવી જોઈએ અને ફરીથી સારી સ્થિતિમાં કામ આગળ ચાલુ થાય એવું પણ વાતાવરણ ઉભું સાથે સાથે થવું જોઈએ. આ ભ્રષ્ટાચારનો નવો રસ્તો મળે એવું તો ન જ થવું જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત છે. હમ આ જે સાગઠિયા છે એના ભાઈ કેડી સાગઠિયાની પણ હવે પૂછપરછ થશે. અને બીજો એક સવાલ કે જ્યારે આ ગેમ ઝોન બન્યો એ સમયે મનોજ અગ્રવાલ પણ ત્યાં હતા. તો એમને લઈને પણ અત્યારે સમાચારો આવી રહ્યા છે કે જો એસઆઈટી તપાસ નહીં કરે તો મનોજ અગ્રવાલ અને એસઆઈટી બંને શંકાના દાયરામાં આવશે. તો એ આખો સિલસિલો શું છે એ જાણવું છે. ના ના, એટલે તમે જુઓ કે સાગઠિયા 2014 થી ટીપીઓ છે રાજકોટમાં હમ અને 2014 થી આજે 2024 ચાલે છે એટલે 10 વર્ષથી એક જગ્યા ઉપર છે. અને હા જો એ ભ્રષ્ટાચાર કરતા હોય અને જો ભાજપના શાસનકર્તાઓને ન ખબર હોય એ માનવાને કોઈ કારણ નથી. થોડા હમ સમય પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એની સામે તપાસ થશે એવા નિવેદનો પણ આપ્યા છે. મીડિયામાં એવા અહેવાલો છપાયા પણ છે. હમ એટલે કોઈને ખબર નથી એવો તો કોઈ પ્રશ્ન જ નથી. અને જે રીતે સાગઠિયાની મિલકતો ની વિગતો જે રીતે બહાર આવી રહી છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે થતો હતો અને સત્તા ઉપર જે પક્ષ છે અથવા તો પદાધિકારીઓ છે એની સંમતિ, મૂક સંમતિ જે કાંઈ હોય એના હમ થકી જ આ વહીવટો ચાલતા હતા. આ બહુ સ્પષ્ટ છે. મનોજ હમ અગરવાલની તમે જો વાત કરો તો જે જગુભાઈ સખિયા ઉદ્યોગપતિએ આક્ષેપ કરેલો કે અમારી પાસેથી પૈસા લીધેલા, હમ વારંવાર આક્ષેપો કરેલા, પ્રેસ કોન્ફરન્સ કરેલી, પછી ફરિયાદ થતી નહોતી. તમે હમ વિચાર કરો કે ફરિયાદ લેવા પોલીસની ફરિયાદ નોંધવાની જ તૈયારી નહોતી. અને હમ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને આ સાંસદ રામભાઈ મોકરિયા બધાએ રજૂઆત કરી ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી. 1 હમ મહિના બાદ એફઆઈઆર થાય છે અને પછી પગલાઓ લેવાય છે. હમ આટલી હદ સુધી બેદરકારી અથવા તો તપાસથી ભાગવું અથવા તો ભ્રષ્ટાચારને છુપાવવો શા માટે ચલાવી લેવાય છે? હમ અને એ મનોજ અગરવાલનું શું થયું? નીચેના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા પણ મનોજ અગરવાલની ખાલી બદલી થઈ. બદલી એ હમ કોઈ સજા નથી. તમે બહુ મજાની વાત એ છે કે જે કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને બીજા 2 અધિકારીઓ, કુલ 4 હમ અધિકારીઓની બદલી કરી. એ હમ બદલીના ઓર્ડરમાં ક્યાંય ઉલ્લેખ નથી કે રાજકોટની દુર્ઘટનાના કારણે એમને બદલી કરવામાં આવી. જનરલ જે ઓર્ડર નીકળતો હોય છે એ જ રીતે નીકળે છે. એટલે તમે શું હમ કરવા માંગો? જો તમારે કેવું જોઈએ તો તમારે પિન પોઈન્ટ કરીને કેવું જોઈએ કે આ 4ની બદલી આ કારણે થઈ રહી છે.
બદલી એ કોઈ સજા જ નથી, સસ્પેન્શન એ સજા જ નથી, કારણ કે 50% પગાર તમને મળે છે, બાકીના હમ ભથ્થા મળે. જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી તમને 50% પગાર મળે છે. હમ આ કોઈ સજા નથી. એટલે આવી માનસિકતાથી સરકાર જો ચાલતી હોય તો એ બહુ ખોટું છે ને શરમજનક છે. ને બહુ ઝડપથી આની તપાસ થવી જોઈએ. લાગે છે કે ઝડપથી થઈ રહી છે એવું દેખાય તો રહ્યું છે, પણ હમ એવું ન્યાયની પ્રક્રિયામાં ઝડપ જે થવી જોઈએ એ થાય ત્યારે. કારણ કે આપણે સુરતનો કિસ્સો આપણી સામે છે, 5 વર્ષે જ ન્યાય નથી મળ્યો. આ મુશ્કેલી હમ છે. એટલે એવા દાખલાઓ આપણી સામે છે એટલે શંકા પડે છે. આ બહુ હમ મહત્વની વાત છે. હા, એટલે મારો સવાલ આપને એ જ હતો કે એસપી બલરામ મીણાને જે પેલો ફોટો આવ્યો હતો ગેમ ઝોનમાં, એ લોકો ગયા હતા, અરુણ મહેશ બાબુ ને લોકો, એમાંથી અધિકારીઓને હવે પૂછપરછ માટે બોલાવાઈ રહ્યા છે, એસપી ને બોલાવાયા છે અને એસઆઈટી બધાની પૂછપરછ કરી રહી છે. પણ માત્ર પૂછપરછ પરથી એવું ન કહી શકાય કે કડક કાર્યવાહી થશે જ. તમને લાગે છે, કારણ કે એસઆઈટી ની અંદર જે અધિકારીઓ છે એમના પર પણ સવાલો ઉઠ્યા છે, એટલે લાગે છે કે આખી એ ઘટનાક્રમની અંદર કડક કાર્યવાહી થશે, જે રીતે અત્યારે તપાસ ચાલી રહી છે પ્રમાણે? શરૂઆત જે રીતે થઈ છે એને એ મુજબ તો લાગે છે કે સાચી દિશામાં આગળ વાત વધી રહી છે. પણ મહત્વનો હમ મુદ્દો એ છે, કારણ કે કેટલાક જે અત્યારે પકડાયા છે જે અધિકારીઓ, એમણે મભમ રીતે તો એસઆઈટી ને એમ કહ્યું જ છે કે ભાઈ ઉપરથી સૂચના હતી, એટલે હમ કે ઉપલા અધિકારીઓની સૂચના હતી. હવે ઉપલા હમ અધિકારીઓને સૂચના કોણે આપી એ પણ બહુ મોટો પ્રશ્ન છે. એટલે તમારે હમ મૂળ સુધી પહોંચવું પડશે. એ ત્યાં હમ સુધી નહીં ચાલે. એટલે ખાલી તમે આટલા 5, 7, 10 ને આઈડેન્ટિફાઈ કરીને વાત પૂરી કરી દેશો તો નહીં ચાલે. દાખલો તો હમ બેસાડવો પડશે કે ભાઈ આ પ્રજ્વલ રેવન્ના, માની લો કે કર્ણાટકનો દાખલો છે, એની સામે યૌન શોષણની ફરિયાદ થઈ, જર્મની ભાગી ગયો, પણ આખરે એને હાજર થવું પડ્યું. દેવગૌડાએ એમ કહેવું પડ્યું કે એની સામે કાર્યવાહી થવી જ જોઈએ અને એની ધરપકડ થઈ છે. હમ એટલે એ રીતે તમારે મૂળ સુધી તો પહોંચવું જ પડશે કે ભાઈ આ આખી ઘટના પડદા પાછળ શું થયું છે. નહીં ચાલે. હમ અને તમને પુરાવો મળી શકે એવું છે બધું. આમાં થોડીક મહેનત તો એસઆઈટી કરે. સુભાષ ત્રિવેદી બહુ કાબેલ ઓફિસર છે, રાજકોટમાં પણ એ હતા ને ઘણા બધા કેસીસમાં એમનું કામ બહુ સારું રહ્યું છે. એટલે એ રીતે આપણને થોડી અપેક્ષા પણ છે. પણ આમાં હમ ક્યારે કયું રાજકીય દબાણ આવી જાય છે એ આપણે જાણતા નથી. અને હમ પદાધિકારીઓ અથવા તો નેતાઓની સંમતિ વગર આવો ભ્રષ્ટાચાર થાય એ શક્ય જ નથી. આ હમ બહુ એકદમ સાર્વજનિક હકીકત છે. એટલે એમાં ક્યાંય ચર્ચાને કોઈ અવકાશ જ નથી. તમારે હમ છેક ત્યાં એના કોલર સુધી જવું પડશે, જવું જ જોઈએ. એ જો નહીં હમ થાય તો લોકોને ફરી એમ થશે કે ભાઈ આ નાટક હતું તપાસ. હમ અત્યારે આટલી બધી ઘટનાઓ બની. અંતિમ સવાલ કૌશિકભાઈ મારો આપને એ છે, કારણ કે અમે છેલ્લા સતત જે ઘટના બની છે ત્યારથી સતત એક અવાજ ઉઠાવી રહ્યા છીએ કે હવે મૌન રહેવાનો સમય નથી. આટલી બધી ઘટનાઓ બની અને આ બધી જ ઘટનાઓમાં આપણે જોઈ રહ્યા છીએ કે કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે. અને આ ઘટના બની પછી જે પરિવારો પર દુઃખ વીત્યું છે એ આપણે પોતે અનુભવીએ છીએ, પણ એમના જેટલી પીડા કદાચ આપણે નહીં અનુભવી શકીએ. અને આ બધી જ ઘટનાઓ પછી ક્યાંક ને ક્યાંક એવું લાગતું નથી કે જનતાનો અવાજ છે એ દબાઈ ગયો છે? તપાસના નામે જે ડિંડકો ચાલે છે અને આરોપીઓ જામીન પર ખુલ્લા ફરે છે. 5 વર્ષથી આપણે જોઈએ છીએ તક્ષશિલા કાંડ જે થયું એના પછી શું કાર્યવાહી કરવામાં આવી. એટલે આ ઘટનામાં હવે જનતાએ મૌન રહેવાની જરૂર નથી. ના ના, એ બહુ સ્પષ્ટ છે. આપણી સમસ્યા એ છે કે આપણે થોડાક અમુક પ્રકારની નાના નાના ભ્રષ્ટાચારથી ટેવાતા જઈએ છીએ. કોઈ નાનું કામ હોય સરકારી કચેરીમાં ન થાય અને કોઈ થોડા પૈસા માંગે તો આપણે એમ કે ભાઈ જાન છોડો ને પૈસા આપો, આપણું કામ પતી જાય. આ હમ જે માનસિકતા ધીરે ધીરે જે આપણામાં વિકસિત થઈ છે ને એના કારણે આ સમસ્યા છે. બીજું હમ કે એક પ્રકારનો માહોલ છે જાહેર જીવનમાં, એમ કે કંઈ બોલી ન શકાય. તમે જુઓ કે હું એવા કેટલાય કિસ્સાઓ તમને કહી શકું ભૂતકાળના કે જેમાં જાહેર જીવનના અગ્રણીઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો હોય, જાહેર સંસ્થાઓએ પણ એમાં ભાગીદારી કરી હોય, પણ તમે જુઓ કે રાજકોટની કોઈ જાહેર સંસ્થાઓ ક્યાંય બહાર આવતી નથી. કોઈએ ક્યાંય આવેદન નથી આપ્યું, ક્યાંય રજૂઆત કરી નથી કે ભાઈ હમ આ ઘટનામાં જે જવાબદાર છે એને તમે પકડજો. આ જ હમ સમસ્યા જનતાની છે.
કે જનતા હમ, બધું સહી લે છે. થોડાક દિવસ હમ, થાય એટલે આપણે આ ભૂલી જઈએ છીએ કે આ ઘટના બની હતી. જેમને ભોગવવું પડ્યું છે એ જિંદગી પર નથી ભૂલવાનું. પણ હમ, એમની એ સમસ્યા છે કે એમને ન્યાય કોણ અપાવે? આ હમ, આપણા બધાની જવાબદારી છે. આમાં એકને તમે ખાલી અધિકારીઓને દોષી ગણીને ચાલશો તો નહીં ચાલે. આપણી પણ જવાબદારી છે. આપણે પ્રશ્નો નથી પૂછતા એટલે આ લોકોને મજા પડી ગઈ છે. આપણે અવાજ નથી ઉઠાવતા એટલે આ લોકો બેફામ થયા છે, બેકાબુ થયા છે. આ વસ્તુ આપણે સમજવી પડશે ને. જનતા જો જાગૃત થઈ તો હમ, સાહેબ સરકાર ઉપર દબાણ આવશે અને આવી ઘટનાઓ ફરી ન બને એ અટકતું થશે તો એવું હમ, બનશે. નહીતર તો પછી આ પાછું રાબેતા મુજબ સરકાર ચાલશે, તંત્ર ચાલશે. હમ. એટલે અપેક્ષા આપણને પણ એટલી જ છે. કૌશિકભાઈ, આપ જમાવટ સાથે જોડાયા માટે ખૂબ આભાર. અને થેન્ક યુ. અપેક્ષા અમે અત્યારે એ જ રાખી રહ્યા છીએ કે જનતા છે એ મૌન ન રહે અને બોલે. જો સરકાર પર દબાણ આવશે તો જ કંઈક કડક કાર્યવાહી થશે અને આ બધી જ ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકશે. કારણ કે મૌન રહેવાનો મતલબ એવો છે કે જો તમે મૌન છો તો તમારું મુખ સમર્થન છે કે હવે પછી પણ આવી ઘટનાઓ બનશે તો તમને કોઈ જ ફેર નથી પડવાનો. અને એટલે જ અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે હવે મૌન રહેવાનો સમય બિલકુલ નથી. અત્યારે આ વિડીયોમાં જી, બસ. થેન્ક યુ.